વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કરજણ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી ફેલ સાબિત થઈ તેમ દેખાઈ રહ્યું છે. ભાર્ગવી વિદ્યાલય ગુરુકૃપા સોસાયટી બહાર વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સર્જાયા તળાવ જેવા દ્રશ્યો. શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ બન્યું તળાવ. ભાર્ગવી વિદ્યાલય શાળાના ગેટ સુધી વરસાદી પાણી ભરાતા ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ દેખાઈ રહ્યું છે. શાળાએ જતા આવતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો. ડીસી ચાવડા શાળામાંથી બહાર નીકળવાના માર્ગે ધાકર વગરની ખુલ્લી ગટરની કુંડી જોવે છે. અકસ્માતની રાહ. કરજણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈ કરજણ શહેરની સોસાયટીઓના રહીશો પરેશાન. કરજણ નગરપાલિકાની તદ્દન ખરાબ કામગીરી થઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. થોડા વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય તો વધારે વરસાદ પડે તો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે કરજણ નગરની જનતાને. જોવાનું રહ્યું કે હવે નગરપાલિકા કે ત્યાંના સ્થાનિકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક્શનમાં મોડમાં આવશે કે પછી જનતા આમને આમ પરેશાનીનો સામનો કરશે. બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા, વડોદરા. નમસ્કાર, હું રાકેશભાઈ, પ્રિન્સિપાલ ભાર્ગવી વિદ્યાલય. આજુ તમે જોઈ શકો છો કે એક સામાન્ય વરસાદ પડવાથી જ અમારી શાળાના જે મેઇન રોડ છે ત્યાં પર એટલું પુષ્કળ પાણી ભરાઈ જાય છે કે જેથી પાણીના લીધે અમારા બાળકો તેમજ આજુબાજુના રહીશો પણ ત્યાંથી આવી શકતા નથી. ઉપરાંત આ પાણીમાં ઘણીવાર કચરો પણ આવે છે, જેનાથી એ કચરાથી પાણી ગંદુ થાય છે અને ગંદા પાણીના લીધે રોગચાળો પણ ફેલાઈ જાય એવી સંભાવના રહે છે. તો હું નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને તથા અમારા કોર્પોરેટરને વિનંતી કરું છું કે અમારી આ પાણી ભરાવાની સમસ્યાને કાયમી ધોરણે એનું નિરાકરણ કરે અને ભવિષ્યમાં રોગચાળો ન ફાટે તેની તાકેદારી રાખે. આ બાબતે તમે શું નગરપાલિકાને કંઈ અરજી પાણીને નિકાલ? હા, નગરપાલિકાના 2 કે 3 વાર અમે અરજી પણ કરી છે. નગરપાલિકાએ કહ્યું પણ છે કે થઈ જશે, પણ અત્યાર સુધીમાં આનું કાયમી ધોરણે કોઈ નિકાલ થયો નથી. અધૂરોમાં બીજું કે અમારી શાળાની જે મેઇન રોડ છે ત્યાં એક સ્ટ્રીટ લાઇટની પણ ખૂબ જરૂર છે. જો એ પણ નગરપાલિકા અને વ્યવસ્થા કરી આપે તો રાત્રિના સમય દરમિયાન પણ અહીંયા કોઈ અણબનાવ બને નહીં એ પણ ત્યાંથી રાખી આપણી જરૂર છે. આપનું નામ? રાકેશભાઈ પરમાર, ભાર્ગવી વિદ્યાલય કરજણ.